છે આ સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, આગેવાનોને, નેતાઓ કોંગ્રેસની કાર્યાલય ઉપર હુમલો કરતા નજરે ચડ્યા. પોલીસ પ્રશાસન સાથે વડકા કરતા દેખાય છે. પોલીસ પ્રશાસન સાથે ગેરવર્તન કરતા નજરે દેખાય છે. આ વિડીયોની અંદર જાહેરની અંદર ગુંડાગર્દી કરતા વિડીયો સામે આવે છે. તો શું હવે વિચારવાનું એ છે કે આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, નેતાઓ છે તો એટલે હર્ષભાઈ સંઘવી આનો વરઘોડો કાઢશે? જો ખરેખર જનતાના પ્રતિનિધિ હર્ષભાઈ સંઘવી હોય તો આ બધા જે વિડીયોની અંદર દેખાય છે, જાહેરની અંદર લાકડા ડંડા લઈને આવ્યા છે, આમનો વરઘોડો કાઢીને બતાડો. થોડા સમયની અંદર આનો વરઘોડો કાઢીને જાહેરમાં સરઘસ કાઢીને બતાડો. હર્ષભાઈ સંઘવી આજે પોલીસ પ્રશાસન સાથે જેવું વર્તન કરે છે, આજે જાહેરમાં કોંગ્રેસની કાર્યાલય તોડવાનું કામ કરે છે. જો તમે હર્ષભાઈ સંઘવી જનતાના પ્રતિનિધિ હોય તો આના વરઘોડા ટૂંક સમયની અંદર તમે કાઢશો. પણ ખરેખર આ કઈ થશે નહીં. મને એટલો વિશ્વાસ છે કે આના વરઘોડા નહીં નીકળે. કેમ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. ભારતીય જનતા પાર્ટી જે કરે હાલશે, જેમ કરવું એમ કરવાનું, જેમ મજા આવે એમ કરવાનું. ક્યાં સુધી આપણે સહન કરશું? આ લોકતંત્રને વિખવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે.